મેળો જોવો એમ કે ભાવનગર એમ કે તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। તો આજે હતી શીતળા સાતમ અને હું વયો ગયો ભાવનગરમાં શિવાજી સર્કલ પાસે। ભાવનગર શિવાજી સર્કલ નજીક જે સર્કલ પાસે અલગ અલગ દ્રશ્યો જે છે એ મેળાના મૂકેલા હતા, તમે જોઈ શકો છો। જો હું તો અહીંયા પહેલી વાર જ જોવા ગયો હતો। તો ભાવનગરવાળા કોણ છે કમેન્ટ કરી દેજો, અને કોણ આ મેળામાં જે છે એ જોવા ગયું હતું એ કમેન્ટ કરી દેજો। જો તમે આ દ્રશ્ય અલગ અલગ દ્રશ્યો મૂકેલા છે આ બધા, અને જોવાની ખૂબ જ મજા આવે એવું હતું। તો ભાવનગરવાળા લોકો કમેન્ટ કરી દેજો કે આ જે છે એ કેવું મસ્ત મજાનું છે કે નહીં એમ। જો તમે અલગ અલગ પ્રકારના દ્રશ્યો મૂકેલા હતા। મને તો ભાઈ જોવાની ખૂબ જ મજા આવી ગઈ। જો તમને જોવાની મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો। અને અહીંયા તો ભાઈ નાના છોકરાને તમે એકવાર લઈ જાઓ ને તો એનું મન રાજી થઈ જાય, એ તો ન્યા રહે, એ તો ઘરે આવવાનું મન જ ન લે, એવું બધું દ્રશ્ય હતા નાના છોકરા માટે તો બહુ જોતા રહી જાય। જો તમે જોઈ શકો છો જે કૃષ્ણ ભગવાન જે છે એ ગોવર્ધન પર્વત જે ટસલી આંગળી પર જે લઈને ઊભા હતા એનું દ્રશ્ય બતાવ્યું છે। જો તમે અહીંયા જે ગોકુળ આખા ગોકુળના ઉપર જે ટસલી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એ દ્રશ્ય અહીંયા દેખાડ્યું છે। જુઓ તમે, નાના છોકરાને તો જોવાનો નજારો મજા આવે એવો છે, બધું એવા દ્રશ્ય ગોઠવેલા છે કે નાના છોકરાને તો બહુ મજા આવે। જુઓ તમે, અને જો અહીંયા તો એવું હતું ને મિત્ર કે તમે રૂપિયો નાખો એટલે શંકર ભગવાન ઉપર જે છે ને એ દૂધનો અભિષેક થાય। જુઓ અહીંયા એવું ગોઠવેલું હતું, તમે નીચે અહીંયા રૂપિયો નાખો એટલે શંકર ભગવાનના ઉપર અભિષેક થાય દૂધનો। જો ચંડમુંડ જે સાહા કર્યો તો એનું દ્રશ્ય અહીંયા મૂકેલું છે। જુઓ તમે, તો આવું કંઈક જોવાના અલગ અલગ દ્રશ્યો છે, તમે જોઈ શકો છો। જો કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે જે છે દર્શાવેલા છે। જુઓ તમે, અને પછી તો ભાઈ જો અહીંયા આજે પાણીમાં બોટ તરે છે ને એમાં બહારથી બધા લોકો રૂપિયો નાખે છે। જુઓ એના ઉપર રૂપિયો નાખે છે કે એના પર વયા જાય કે એમ। જુઓ આ જે બોટ તરે છે ને એના ઉપર બધા રૂપિયો નાખે છે। જુઓ તમે, આ મેળામાં તો ભાઈ મને બહુ મજા આવી ગઈ જવાની, ને અહીંયા હું પહેલી વાર જ ગયો આ વખતે તો। મેળો જોવા આવે એમ કે ભાવનગર એમ કે તો ભાવનગર મેળો જોવા એમ કે મેળો જોવા એમ કે તાણીન કે હાલો એમ કે આ મેળો બધા આંગળી છે ને। અને પછી તો ભાઈ પહોંચી ગયા શીતળા માતાજીનો ભાવનગરનો જે મેળો ભરાય ને, તમે આમ જોઈ લો મિત્રો એકવાર। હું તો આ મેળામાં પહેલી વાર આવ્યો છું, પણ તમે જોઈ લો મસ્ત મજાનો મેળો ભરે છે શીતળા માતાજીનો આ ભાવનગરમાં ને એકવાર અહીંયા આવવાની જરૂર છે। અને જે કોઈ ભાવનગરના હોય એ બધા કમેન્ટ કરી દેજો, આ મેળામાં કોણ આવ્યું હતું એ પણ કમેન્ટ કરી દેજો।
ભાઈ મેળામાં તો બહુ જ મજા આવે છે અને જે ભાવનગરના હોય એના મેળામાં આવે તો કમેન્ટ કરી દેજો ભાઈ કે મેળામાં તમને કેવી મજા આવી. મને તો ભાઈ બહુ જ મજા આવી. હું આ મેળામાં પહેલી વાર આવ્યો છું. તો બોલો જય સીતારામમાં. અને અહીંયા તો ભાઈ મેળામાં અલગ અલગ વસ્તુ બહુ જાજી મળે અને બહુ મજા આવે ને ખરીદી કરવાની એને સસ્તા ભાવે મળે. હો ભાઈ શું લેવાનું ડાયનાસોર?
મજાના પૂતળા.